એક નંબરના ખોટીના છે, એક નંબરના ખોટીના. રાજકોટના આંગણે ફરી એકવાર બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ધામા નાખ્યા છે. જી હા મિત્રો, રાજકોટમાં ફરીથી બાબાનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે અને આ સમાચાર આવતાની સાથે જ આખું ગુજરાત ફરી બે ભાગમાં વેચાઈ ગયું છે. એક તરફ બાબાના લાખો ભક્તો આયોજનને લઈને ભારે ઉત્સાહમાં છે, તો બીજી તરફ વિરોધનો સૂર પણ એટલો જ તેજ બન્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે ગુજરાતના સંતો અને બુદ્ધિજીવીઓ આ વખતે કયા પક્ષે છે? ચાલો આપણે વિસ્તારથી જાણીએ. દર વખતની જેમ આ વખતે પણ અંધશ્રદ્ધા વિરુદ્ધ લડતી સંસ્થા ગુજરાત વિજ્ઞાન જાથાએ બાબાના દિવ્ય દરબાર સામે મોરચો માંડ્યો છે. વિજ્ઞાન જાથાનું સ્પષ્ટ કહેવું છે કે પરચાઓ બતાવવા, લોકોના મનની વાતો કાગળ પર લખી દેવી એ માત્ર એક કળા કે ટ્રીક છે, કોઈ ચમત્કાર નથી. તેમના મતે આવા દિવ્ય દરબારોથી સમાજમાં અંધશ્રદ્ધા ફેલાય છે. બીજી તરફ રાજકોટના જાણીતા સોશિયલ એક્ટિવિટીઝ અને એડવોકેટ પરસોત્તમ પીપળિયાએ પણ અગાઉની જેમ સોશિયલ મીડિયા પર ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. પીપળિયાજી અને વિરોધ પક્ષના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો બાબા પાસે ખરેખર દિવ્ય શક્તિ હોય તો તેઓ દેશમાં થતા મોટા અકસ્માતો કે કુદરતી આફતો વિશે લોકોને પહેલાથી જ ચેતવતા કેમ નથી? આ માત્ર ભોળી જનતાને ભ્રમિત કરવાનો ખેલ છે. જ્યારે ચમત્કારો અને દિવ્ય દરબારોની ચર્ચા થાય છે ત્યારે ગુજરાતની જનતા પોતાના પવિત્ર અને આદર્શ ધામોને યાદ કરે છે. કચ્છનું કબરાવ મોગલધામ અને ભોળાધામ આ એવા સ્થાનો છે જે આખા દેશ માટે એક ઉદાહરણ છે. કબરાવ મોગલધામના પૂજ્ય બાપુ કહે છે કે આ ઢોંગી અને ખોટીનો છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ ચમત્કાર દેખાડી શકતો નથી. આ તેમની એક કળા છે. આપણા ગુજરાતના સંતો માને છે કે સાચી શ્રદ્ધા માણસને વ્યસન મુક્તિ બનાવે છે, વહેમમાંથી મુક્ત કરે છે. જ્યારે દિવ્ય દરબારોમાં તારા ઘરમાં કોઈએ તાંત્રિક વિધિ કરી છે જેવી વાતો કરવાથી પરિવારોમાં અંદરોઅંદર ઝઘડા અને અતિવિશ્વાસ ઊભો થાય છે, જે સનાતન સંસ્કૃતિની સાચી ઓળખ નથી. જ્યારે ઘણા એવા પણ ભક્તો છે જેઓ દાવો કરે છે કે બાબાએ તેમનું નામ, તેમના પિતાનું નામ કે તેમના મનની મૂંઝવણ અગાઉથી જ કાગળ પર લખી આપી હતી, જે બિલકુલ સાચી પડી. લોકો આને બાલાજી સરકારનો મોટો ચમત્કાર અને પરચો માને છે. બાબાના ચરણે પહોંચેલા લોકો એ વાતની પણ પ્રશંસા કરે છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી દરબારમાં લાખો લોકોને હનુમાનજીના સોગંદ ખવડાવીને માવા, ગુટકા, સિગરેટ અને દારૂ જેવા ભયાનક વ્યસનોને હંમેશા માટે છોડાવી દેશે. ભક્તોના મતે આ બદલાવ કોઈ ચમત્કારથી ઓછો નથી, કારણ કે આનાથી ઉજ્જળ થતા પરિવારો બચી જાય છે. તો મિત્રો, રાજકોટના આગામી દરબારને લઈને એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ વિજ્ઞાન જાથા અને પત્રકારો કાયદાકીય અને વૈજ્ઞાનિક સવાલો પૂછી રહ્યા છે. સનાતન ધર્મ મહાન છે, પરંતુ ધર્મના નામે વહેમ કે અંધશ્રદ્ધા ફેલાવી કેટલી યોગ્ય એ નિર્ણય હવે જનતાએ કરવાનો છે. તમારો આ અંગે શું વિચાર છે? શું રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવો જોઈએ કે પછી આપણે કબરાવ, મોગલધામ અને ભોળાધામ જેવી નિસ્વાર્થ ભક્તિભાવે ચાલવું જોઈએ? તમારા વિચારો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ શું થઈ રહ્યું છે. ધન્યવાદ.